ટાઈમે યાર આપણે તુવેર ઠોઠા બનાવ્યા હતા અરે એમ નહીં ચીવી મજા આવી જતી ખાવાની આ તમારા અવાજ ના બાજુ ને ફટે ખુલી જાય તુવેર ખાવાથી તુવેર ઠોઠા આપણે આયોજન કરીએ ફેરી હા હું એ જ વિચારતો હતો એક માણસ ને આપણે કહેવાનું નહીં કાના અલ્યા બલાજી કહેવાનું નહીં ઓહો મારા વર્ષે આયોજન કરે ને મને નહીં બોલાવતા જો માતાના જો મને તો ના બોલાય ને તો પછી આપણે નહીં ખાઈએ તો આપણે કોઈ નહીં ખાવા દઈએ પછી હું શું કહું ખબર આપણે તુવેર ઠોઠાનું આયોજન કરવાનું છે તુવેર ઠોઠાનું આયોજન ઓવે એક ડેલી ચાખી લેજો યાર ટેસ્ટ મારજો કે નહીં આરે તમ ધોળી ધપ થાળીઓ લઈ સત્તો થયા લ્યા રૂપિયા હા બધી એતવાય આલી નહીં તું તો મફત દો ના પેલાજી આપણે ખાવા પેલું જોયું છે નહીં એ વ્યવહાર કર ચીડીથી બંગાર માર્યો તો તમનું સર ચાખો ખરા એક દના ચાખો પછી કેવા કે મારું પેલું બનાવી જોની વાત સાચી રહી જતું તું તે ધોણા કોઈ વસ્તુ તો બાકી મેલ્યું જ નહીં વા લાયા હતા ને એટલું બધું ઢેકડામ છે લાયા હતા એટલું બધું મરચું ગણો તો કાળજી રહી જતા હતા કે ગરમ મસાલો થોડો ચકી હડફી મેલો કર એટલે તમે પેલી માંથી બ્રેડ લેતા આવજો ગુદડા ઉપર પડી પછી કર મંજાર લઈ ગયો છે ને બાઈક માં કાઢીને કોણ લઈ જાય ડિસ્પ્લે અલ્યા. આપણે શું લેવા દેવા એટલે બ્રેડ ખાવાનો બ્રેડ બ્રેડ હા એ તો મારા ઘેર પડી યાર હું દાઢી કરીને હમણાં જ મેલી યાર અલ્યા પતરી ના અલ્યા અરે પતરી કે અલ્યા આલજો એક કાઢીનો વાન આલજો ઓ વાહ પરદેશી રોટલા કોકી તાણી હું કઈ નહીં બ્રેડ ને કુટે 202 કલાકથી એટલે તારું કેવાય બ્રેડ જ કેવાય કા બધા પરદેશી રોટલો કહેવાય વને આ હું ખબર પેલો એ બધા નહીં મળે આ બધો હોય ના સિટીમાં રહેતો આવું બલાજી કરતો હોય કારીગર કેવો બી વધારે પડી જાય હા બધું વધારે જ છે યાર મરચું ગણો તો વધારે ગરમ મસાલો વધારે લહણ વધારે બધું વધારે કોઈ વસ્તુ ઓછું નહીં બધું વધારે જ છે યાર તેલ તો ડબલ છે ડબલ વંગાનનું એ જોયું તમે યાદ શક્તિ વગરનો રસોઈ લઈને આયા બધું ભૂલી જતો હોય કણ એ તો હું પહાડ ના હોત તો હું થોડ દે ગોળ બાકી કાળજી તમે ભમાયા હાડી છો પણ જો નેસો વાયરાનો ઘોટ પેઈ ગયો ને તો માતાના ઢીકડું સીધું પેલબાન જા શું કરશો એટલે ધૂળો ચોથી આવડે ખાવો કી અલ્યા એ તો મેઠું નહીં કરવા ચોથી વખત નાખ્યું એટલે મેઠું ખારું છે કે મેઠું છે ચેક કરજો મારી જદાળા ઉઠ્યા તાકો કના રહી જતું તું તે ગોળ અમલ લઈને આયા હે ખતરનાક કારીગર ભેળા થયા હે ખતરનાક ધણી મળ્યા હે હા કાળુજી એ બોબરો જોજો બોબરો ઘેર જતો રે તો વધારે ઘરું બેસી જાય આ રીતે હવે આ ખાય તો ઘણું જિંદગીમાં નહીં ખુલે કદી એ ગમે એટલો દેવાળો ભોપાળો કરે ને તો કોઈ નહીં થવાનું ઘેર જતો રે ઘેર તો ઘેર હેડવાન કરો ચાલશે વાતો નહીં અમે એટલે ઓના એસી ઉડી જઈએ નલકા મન લાગે મધર બોર્ડે જતું રહે જો હારું ખાઈ જાય ને તારે અને હું તેલ દેખાતો ચો તેલ નમાવો એટલે પછી મારા આ બધું ના હોય પૈસા મારા હાલવાનું તમારે સાચી પણ હવે નહીં લેવું બસ થાળીઓ ની યાર જબરું કર્યું યાર ડોશી આલી નહીં ની યાર તે કાગળ ની લાય અલ્યા બેટાઈ જાય ને તો બધું તેલ થાય સાઈડમાં તો પેલ બાદ લઈ ભલાજી વચ્ચે હાથ રાખો ચીડિયા બોલતા નહીં ને વગાડી એમ કરે પેલે ભૂંડ ની ગોળ ભેટવા મેલે ચીડી તો ની બરા કાળો મરી આવ્યો બસ ચાલશે બસ અલ્યા પરુણા હે ચીડી લ્યા એ તમે મોણસો કેટલા હે ને આયોજન કેટલા કરી આવતા ને બધા આ બાજુ ચાલુ છે તો બધા આવો યાર હાલ પડા જણમ હોય અલ્યા તારી મારો છે ભણ્યો ગૌ ભેગા શેતથી બોલાયો હે અને ભાઈ હું પાડો હતો તો મારો છે મને કહેતા નતા તું હંતાયા પડ્યા બાગો કાળુજી તાણ મને નતું કેવડાતું તમાર કાળુજી ચી બની હે બનવામ તો જબરી બની યાર હા પેલો જુદો વંગાર કર્યો ને બધો યાર વંગાર નો પત્તો માં મોય આવતો રહી યાર હોજી મુજે મોય ના છો તમાર મોય ના ના વસ્તુ બની ના કોઈ એક નંબર બીજું કોઈ નહીં પરદેશી રોટલા એવરેજ આલીમ નહીં બધું કમ્પ્લીટ હે ફટફટ થઈ ગઈ યાર હા બરાબર ના ના જરૂર નહીં
પેલાજી હા ગમે તે થઈ જાય પણ ખાવાની વધારે જ દાબીને જો લે આચમ કહું ખબર છે કાળીજી શિયાળો હોય ને એટલે દાબીને જ ખાવા જો અને ખાવાની પડતાથી કશું ના કરીએ જ છીએ બસ હવે ખાઈ રહ્યા તો ઉભા થા ઉભા કરો નહીં દેખાતું યાર તારી રાખો હી યાર પાડું મરી જાય એટલું તો તા ફૂટી ગયા એટલે તે એટલા દેરા જેવું તાન ના અમે તો મરી જાય છીએ નહીં આટલી ઉંમરે તમે નહીં હોય એટલે થોડું થોડું બે ત્રણ વખત લીધું હે? વધારે લાગે એટલે આટલી ઉંમર એટલે આવા કાકા હું પૈણાવા લઈને જતો ખબર છે હા ઓવે તમે કેમ પહેણાવા લઈને ગયો તો પેલા ઢોલોજી કી મું હોટીઓ રમાડવા લઈને ગયો તો એટલે એમ તો તમે કઈ ના છો બધા એ વાત કરજો હવે જે હોય ચલવી દો હું કહું ડોયલો આલુ જા જા હે એક જ ચમચો લે જા અમે નહીં નહીં હેડે હા તો તમે ખોમું હાથ જોતા આવો બબડ્યો જો જો ચમચા ખાઈ રહ્યા તમને પૈસા આલજો મારે ઘેર હેડવું હે. એ તો ખાઈ તે રહેવા જોઈએ યાર બાકી છે એમ હજી હું ખાઈ અને ગોમમાં જતા આવું છાશ પીતા આવું અને પછી તમને પૈસા આલું એમ. બરાબર મેલી ના આયા રે હું હાથ જોતા ઉભા આ તો તાવ. આપણે હેડો યાર ચમ બસ આવડે આપણે ભજન કરી હા એટલે આ બધા વાંચે વળે વાંચે હે છટકી જો આપણે એમ એવું કરવું ઓને કોંજી ઉઘરાણી કે છે પાછો એડવાન્સ કરો ભરી જાવ હોય તો અરે ભલાજી એ કાળુજી મારા વર્ષે ખાઈ ખાઈ નાઈ જરા લાગે એક કામ કરવા દે આ બધું હો પડ્યું હોય તો આગેવાન આવીને વળે કરશી મને હેડવા દે છોડી દે